તો ફરી એક વખત ગોંડલમાં બબાલના એંધાણ મળી રહ્યા છે. ફરી એક વખત લાંબા સમય બાદ જિગીશા પટેલે પ્રેસ કોન્ફરન્સ કરીને બે એવી જાહેરાત કરી છે કે એ સ્પષ્ટ થઈ રહ્યું છે કે ગોંડલમાં ફરી કોઈ ગતિવિધિ ટૂંક સમયમાં શરૂ થઈ જવાની છે. શું છે આ માહિતી, શું આ કાર્યક્રમો છે અને શા માટે બબાલના એંધાણ હું કહી રહ્યો છું, સમજને આજના વિડીયોમાં. આપ જોઈ રહ્યા છો નિષ્કર્ષ. હું છું નિશિત રાજગુરુ. તો સૌથી પહેલાં એ સમજી લો કે આજની પ્રેસ કોન્ફરન્સમાં કોણ કોણ હતું. આજની પ્રેસ કોન્ફરન્સમાં પાટીદાર અનામત આંદોલન સમિતિના વ્યક્તિ હતા, રાજુ સખિયા હતા, જિગીશા પટેલ હતા. અમદાવાદ ખાતે આ પ્રેસ કોન્ફરન્સ હતી અને અમદાવાદની આ પ્રેસ કોન્ફરન્સમાં જિગીશા પટેલે બે કાર્યક્રમોની જાહેરાત કરી. એ પહેલાં એક મહત્વપૂર્ણ જાહેરાત કરી. તેમણે જાહેરાત કરી કે ગોંડલની લડાઈ મુદ્દે હવે ગોંડલ હિતરક્ષક સમિતિ બનશે. જી હા, હવે ગોંડલમાં બવાલ જે થઈ, આપણે જે જોયું, એ મામલે હવે સમિતિ બની છે. હવે આ સમિતિમાં કોણ છે? સમિતિમાં જિગીશા પટેલને જ્યારે સવાલ પૂછવામાં આવ્યો ત્યારે તેમણે કહ્યું કે આ સમિતિમાં અમે ધીરે ધીરે આપને જણાવીશું કે કોણ કોણ રહેશે, પરંતુ એક વાત નક્કી છે કે રાજુ સખિયા, જિગીશા પટેલ તો છે જ, સાથોસાથ અત્યાર સુધી ગોંડલની મુલાકાતે ગયેલા અલ્પેશ હોય, ધાર્મિક માલવ્યા હોય, આ બધા જ આ સમિતિના સભ્ય હશે એ વાત સ્પષ્ટ છે. પરંતુ બે મોટી જાહેરાત જેના કારણે હવે લાગી રહ્યું છે કે ગોંડલમાં ફરી બબાલ જોવા મળશે, ફરી માહોલ ગરમ થતો જોવા મળશે. અપેક્ષા રાખીએ એવું કશું થાય નહીં, પરંતુ ગોંડલમાં અત્યાર સુધીની જે ઘટનાઓ થઈ છે એ પરથી આકલન સ્વાભાવિક રીતે લગાવી શકાય કે આ ગોંડલની બબાલ, જે વિચારતા હતા ઘણા લોકો કે અમિત ખૂંટના મોત બાદ કદાચ આ મામલો શાંત થઈ જશે, વિસાવદરની ચૂંટણી છે એટલે શાંત થઈ જશે, હવે આમાં કશું થશે નહીં, પરંતુ એ બધી જ વાત ખોટી સાબિત થઈ અને ફરી એક વખત ગોંડલની લડત શરૂ થઈ છે. જિગીશા પટેલે જે રીતે જયરાજસિંહ સામે અને ગણેશ ગોંડલ સામે મોરચો માંડ્યો છે, એ મોરચો માંડવાની સાથે બે કાર્યક્રમોની જાહેરાત કરી છે. જિગીશા પટેલે કીધું છે કે 31 ઓક્ટોબર એટલે કે સરદાર વલ્લભભાઈ પટેલની જન્મ જયંતિએ ગોંડલમાં એક ભવ્ય કાર્યક્રમ થશે. તમને ખબર જ છે કે ગોંડલમાં આ પહેલા અલ્પેશ કથિરિયા, ધાર્મિક માલવ્યા, જિગીશાબેન જ્યારે ગયા હતા ત્યારે શું સ્થિતિ થઈ હતી. ત્યારે હવે જિગીશા પટેલે હુંકાર ભરતા કહ્યું છે કે 31 તારીખે ગોંડલમાં સરદાર વલ્લભભાઈ પટેલની જન્મ જયંતિ ઉજવાશે. આ સાથે વિનુ શિંગાળાની મૂર્તિ સ્થાપના માટેનું ભૂમિપૂજન પણ કરવામાં આવશે. આ આખો મામલો વિનુ શિંગાળા સાથે પણ જોડાયેલો છે અને વિનુ શિંગાળા સાથે એટલા માટે જોડાયેલો છે કારણ કે આ જો જિગીશા પટેલે સૌથી પહેલાં વિનુ શિંગાળાની મૂર્તિ સ્થાપવાની વાત કરી હતી. એ બાદથી ધીરે ધીરે ગોંડલમાં અનેક પ્રકારના પડકારો, અનેક પ્રકારની વાતો સામે આવી. પરંતુ જિગીશા પટેલે કરેલી આ જાહેરાત એ વાતની સાબિતી છે કે ગોંડલમાં સબ સલામત નથી. એ જે આરોપ છે એ ફરી આડકતરી રીતે લગાવી રહ્યા છે. આમ તો જિગીશા પટેલ કહી રહ્યા છે કે આમાં કોઈને વાંધો શું હોઈ શકે કે સરદાર વલ્લભભાઈ પટેલની જન્મ જયંતિ છે અને ઉજવવાની છે, એમાં કોઈ વાંધો ન હોઈ શકે. પરંતુ આ કાર્યક્રમની પાછળ આ કાર્યક્રમની પાછળ શું પ્લાનિંગ છે એ ધીરે ધીરે ખબર પડશે. કોણ કોણ આવવાના છે, કારણ કે પત્રકારો જે ત્યાં હાજર હતા પ્રેસ કોન્ફરન્સમાં, એ પત્રકારોએ ઘણા બધા સવાલ પૂછ્યા. એ પત્રકારોએ કહ્યું કે શું આ કાર્યક્રમમાં હાર્દિક પટેલ આવશે? તો જિગીશાબેને કહ્યું કે અમારે જ્યારે જરૂર પડી છે ત્યારે વરુણ પટેલ, હાર્દિક પટેલ ચોક્કસથી આવ્યા જ છે, એટલે એમણે અપેક્ષા કરી કે એ પણ આવશે. પત્રકારે એ પણ સવાલ પૂછ્યો કે શું સરદારધામ, ખોડલધામ, આ કોઈ ધાર્મિક પાટીદાર સંસ્થાનોનો કોઈ સપોર્ટ છે? તો એમણે કહ્યું કે જ્યારે જરૂર હોય છે ત્યારે અમારી પડખે ઊભા રહે છે. તો કહેવાનો મતલબ, અને સૌથી મોટી વાત, યુદ્ધેજ કલ્યાણ ગ્રુપના લોકો પણ આ કાર્યક્રમમાં હાજરી આપશે એવો આડકતરો ઇશારો કરી દીધો છે જિગીશા પટેલે. હવે યુદ્ધેજ કલ્યાણ ગ્રુપ ચલાવે છે નિખિલ દોંગા. નિખિલ દોંગાની ગોંડલમાં જે ચર્ચાઓ શરૂ થઈ એ આપ સૌ કોઈ જાણો છો કે નિખિલ દોંગા ચૂંટણી લડી શકે, નિખિલ દોંગા અમે MLA બનવા ઈચ્છી રહ્યા છે, આવી સોશિયલ મીડિયામાં ભરપૂર પોસ્ટ તમે જોઈ. પરંતુ ગોંડલમાં આવનારા 3 મહિના, કારણ કે ઓક્ટોબર મહિનાના અંતમાં 31 તારીખે આ કાર્યક્રમ છે એટલે હજુ ઘણો સમય છે, 3 મહિના ગોંડલમાં ઉથલ પાથલ રહેશે. કારણ કે આ કાર્યક્રમનું જે આયોજન થયું છે એ બાદની પ્રતિક્રિયાઓ એ સામે આવતી રહેશે. પરંતુ મુખ્યત્વે બે બાબતો છે. એક તો રાજકુમાર જાટ, જે મુદ્દે ગોંડલ આખું ચૂપ છે, જે મુદ્દે જયરાજસિંહ ચૂપ છે, જે મુદ્દે ગણેશ ગોંડલ ચૂપ છે, અને બીજી તરફ અમિત ખૂંટનો કેસ.
આ કેસ મુદ્દે પણ ગોંડલથી પ્રતિક્રિયાઓ આવતી બંધ થઈ ગઈ છે. લડત ચાલુ છે બંને કેસમાં, પરંતુ જો ગોંડલને અને ગોંડલમાં સત્તા ભોગવી રહેલા ધારાસભ્ય અને ધારાસભ્યના પરિવારને આટલી જ પડી છે, તો આ મામલો શાંત કેવી રીતે થઈ ગયો એ પણ લોકો સવાલ પૂછી રહ્યા છે. પરંતુ ગોંડલ મુદ્દે આ જે જાહેરાત છે ખૂબ મહત્વપૂર્ણ છે. અને હિતરક્ષક સમિતિનો મતલબ શું થયો? હિતરક્ષક સમિતિનો મતલબ એ થયો કે ગોંડલમાં થતા અન્યાયની સામે અમે રક્ષા કરીશું. એટલે સીધો આરોપ એ જ હજુ પણ યથાવત છે જિગીશાબેનનો કે ગોંડલમાં ગુંડા તત્વો બેફામ છે, ગોંડલમાં જયરાજસિંહ અને એમના પરિવાર ત્રાસ છે. એ સતત જિગીશા પટેલ આરોપ લગાવતા રહ્યા છે. હવે આ જાહેરાત મુદ્દે, હવે આ હિતરક્ષક સમિતિની રચના પર ગોંડલથી, એટલે કે જયરાજસિંહ કે ગણેશ ગોંડલની કોઈ પ્રતિક્રિયા આવે છે કે કેમ એ જોવાનું રહ્યું. આપનું શું માનવું છે એ કમેન્ટમાં લખવાનું ભૂલતા નહીં. હજુ સુધી સબસ્ક્રાઇબ ન કર્યું હોય તો ગુજરાત તક સબસ્ક્રાઇબ કરી લેજો. તો આવતા વિડીયોમાં ફરી મળીશું. ત્યાં સુધી ધ્યાન રાખો, મજા કરો. બાપા સીતારામ.